हेलो फ्रेंड, वेलकम टू फ्री क्लासेस यूट्यूब चैनल। आज आ विडियोनी अंदर આપણે જોવાના છીએ વિટામિનના નામ યાદ રાખવાની એક ટ્રીક કેટલાક લોકો જોઈ હશે અને કેટલાકને માટે નવી હશે। તો વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા હું નાનકડી રિક્વેસ્ટ કરીશ કે જો તમે પહેલી વાર આ ચેનલ પર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જે બાજુમાં બેલ આઇકોન આવે એને પણ પ્રેસ કરી લેજો, જેના કારણે શું થાય કે અમે જે નેક્સ્ટ વિડિયો અપલોડ કરીએ તો એ વિડિયોની તમને નોટિફિકેશન મળી જાય। તો ચાલો વિડિયોને સ્ટાર્ટ કરી લઈએ। ટ્રીક છે જે બહુ સામાન્ય છે। વિટામિનના રાસાયણિક નામ યાદ રાખવાની ટ્રીક છે રથ એક ટોફી। ઘણા બધા લોકો જોઈ હશે પણ કેટલાકને માટે નવી પણ હશે। તો રથ એક ટોફી। હવે જુઓ, દરેકનો અર્થ સમજી લઈએ। તો ર એટલે જુઓ અહીંયા એ બી સી ડી ઈ અને કે ક્રમ વાઇઝ જ છે, એટલે ર એટલે વિટામિન એ માટે એને કહેવાય છે રેટિનાલ, બરાબર। પછી શું આવે બી, બીનું જે રાસાયણિક નામ છે થવાથી સ્ટાર્ટ થાય એટલે થાઇમિન। એના પછી શું આવે સી, બી પછી સી એટલે એ તો એસ્કોર્બિક એસિડ। એના પછી શું છે તો કે ક છે, પછી એ પતી ગયો, બી પતી ગયો, સી પતી ગયો અને ડી। ઓકે, તો ડી થી શું આવશે, ક થી સ્ટાર્ટ થશે એટલે કેલ્સીફેરોલ। એના પછી શું આવે છે ડી આવે, સોરી ઈ આવે છે, ઈ ટ થી સ્ટાર્ટ થાય તો ટોકોફેરાલ। ઓકે, એના પછી શું હતું ટોફી, પછી છેલ્લે આવે છે કે એટલે ફિલોક્વિનોન। ફરીથી એકવાર જોઈ લો। ટ્રીક શું છે કે રથ એક ટોફી, ર એટલે અહીંયા જુઓ ક્રમ જ છે, અહીંયા એ બી સી ડી ઈ અને કે, આ રીતે તમારે યાદ રાખવું। રનો અર્થ શું થાય, એ માટે રેટિનાલ, બી માટે થાઇમિન, આ એ આવશે, સી માટે આવશે એક્સોર્બિક એસિડ, પછી જુઓ ક છે જે આવશે કેલ્સીફેરોલ, ટ છે એ માટે આવશે ટોકોફેરાલ અને જો ફી છે એ આવશે કે માટે ફિલોક્વિનોન। આ વિડીયો જોવા માટે તમારો બહુ બહુ આભાર। જો વિડીયો પસંદ પડ્યો તો લાઇક કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। થેન્ક યુ વેરી મચ।